everyone, and welcome to Pani with Pranav. આ એપિસોડ સિઝન ફિનાલે છે. આ એપિસોડ મારા હાર્ટથી એકદમ ક્લોઝ છે કારણ કે આજના ગેસ્ટ મારા ક્લોઝ ફ્રેટર્નિટી પીપલ છે. યસ, મારા co-mentors. I proudly call them Carnival Pillars. Yes, it's only because of them Carnival event has evolved and have reached this 5 years milestone. આજની પહેલી ગેસ્ટ એ છે જેના હારે મેં આ ઇવેન્ટ એકદમ કેઝ્યુઅલી ડિસ્કસ કરેલું અને એના જ હિંમતના કારણે આ ઇવેન્ટ કાર્નિવલ ઇવેન્ટ આજે ઓર્ગેનાઇઝ થાય છે અને 5th સિઝન ઓર્ગેનાઇઝ થાય છે. માય ડિરેક્ટ કોમ્પિટિશન. પ્લીઝ વેલકમ ચાર્મી ઝાટકિયા. આપણા સેકન્ડ ગેસ્ટ, એમને બોલાવવામાં અહીંયા બહુ જ મહેનત લાગી છે. મારી નહીં, ચાર્મીની. એ થોડો બહુ ભાવ ખાય છે પણ ફાઇનલી પોતે જ સમજીને હા પાડી દે છે કારણ કે એના વગર કાર્નિવલ એકદમ અધૂરું છે. પ્લીઝ વેલકમ વિરલ શાહ. ઓલ રાઈટ, તો વેલકમ ટુ પાની વિથ પ્રાણ. સૌથી પહેલાં તો હું તને પૂછી કે તું આ એપિસોડ માટે એક્સાઇટેડ હતી જ્યારે બહુ જ કેન્સલ કેન્સલ થાય અને ફાઇનલી શૂટ પર આવી ગઈ છે, તો કેવું લાગે? અને એ બી જેના હારે આવું તો એના હારે તો કેવું લાગે? હમણાં પણ આ એટલો ભાવ ખાઈને આવ્યો છે કે મને ખબર સારું તો લાગે પણ મહેનત બહુ થઈ છે અહીંયા પહોંચવા સુધી. એટલે જ ઇન્ટ્રોડક્શન એવી રીતે આપ્યું. તને કેવું લાગે છે? પકાવ લાગે છે? ઠીક છે, બહુ વધારે. ઓલરાઈટ, કાર્નિવલ માટે એક્સાઇટેડ? જરાય નહીં. કેમ? બસ નથી. બહુ ઝઘડા તો તમારા કાર્નિવલમાં શોર્ટ આઉટ કરવા માટે કંટાળી જાય બધું માણસ. ઝઘડા તો અલગ વસ્તુ છે. બસ નથી એક્સાઇટેડ. સીઝન 5 છે. હા પણ નથી. ખાલી એન્ડિંગ દિવસે હું છું, બાકી 2 દિવસ માટે નથી. એટલે તો એક્સાઇટેડ નથી. અને હું છું એટલું એક્સાઇટેડ નથી. ઓકે, તો કોમ્પિટિશન હું એક્સપેક્ટ ન કરું ને? નહીં કરે બિંદાસ રહે. કોમ્પિટિશન છે ને, કોમ્પિટિશન ક્યારે થશે જ્યારે તું આમ ટક્કર ન હોય. આમ તો તું જ નથી એટલો. એવું તમને લાગે છે? મને ખબર છે તું છે, ઓલરેડી છે. પ્રેક્ટિસ કેવી ચાલુ? ઓસમ. ચાલુ જ છે. ચાલુ જ છે. લાસ્ટ ટાઈમ જેવી પ્રેક્ટિસ થાય? ના, એનાથી વધારે. ઓછી થાય. ઓકે, પણ સારી કરે. કેપ્ટન્સ માટે શું કહેવું છે? ખોટો ક્વેશ્ચન પૂછો. જોતા હતા એ કેપ્ટન પહેલા જ સારું લાગે છે. ઓકે, હું શું કહું મારા કેપ્ટન માટે કે એ શું કહે બોલો છે એને ખબર નથી પડતી શું કરવું શું નહીં. તેને 10 વખત પૂછવું પડે બધી વસ્તુ. ઠીક ચાલે, હવે ગાડી હાલે છે. ઓકે. કાર્નિવલ એક એઝ અ ફેમિલી આપણે ઊભી કરી છે. કાર્નિવલને ઇવેન્ટ જેવી રીતના આપણે જીવ્યું છે. સો હાઉ ડુ યુ ફીલ અબાઉટ કાર્નિવલ? કાર્નિવલ ઇઝ એવરીથિંગ કાર્નિવલ ઇઝ એવરીથિંગ. આગળ ફોર મી. એટલા જ ડિસ્ક્રાઇબ કરી દે. મારી માટે મિક્સિંગ છે. ઝઘડાય છે, આપીએ છે, સાડે છે, બધું. આમાં એક વસ્તુ છે કે આ અડધાથી વધારે છે મને ખાલી મનાવવા માટે આવે છે, બીજું કાંઈ જ નથી. કાર્નિવલ પહેલા કાર્નિવલમાં પણ અત્યારે શૂટમાં આવવું હોય કે પ્રેક્ટિસમાં આવવું હોય કે કાંઈ હોય ડિસિઝન લેવું હોય તો મને ઘણા જણા શું કહે કે આગળ તું લે એટલે પછી. ઓકે, તો એનો એક્સપિરિયન્સ મને પહેલાં જ છે કારણ કે જાન્યુઆરી ફેબ્રુઆરીથી મારું ચાલુ થાય અને જ્યારે મેમાં અનઓફિશિયલ. પણ મારા રીઝન્સ હતા. ઠીક છે, ફાઇનલી તું છે ને એ જ અમને હેપી કરે. ચલો, કાર્નિવલને 5 વર્ષ પૂરા થશે જોતા. આપણે સોચ્યું નહોતું જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું અહીંયા સ્પીડ બ્રેકર પાસે ત્યારે આને તો કાંઈ આઈડિયા જ નથી કે કેમાં એ આવવાનો છે અને આપણે ડિસ્કસ કરેલું ને એને 5 વર્ષ થઈ જશે પૂરા. તો શું નોસ્ટેલ્જિયા છે, શું ફિલિંગ્સ છે? દિવસ યાદ આવે જ્યારે આપણે ખાલી ઊભા હતા બે જણા અને વાત કરી, બધા ગેમ્સ રમે છે અને આપણે વાત કરી કે આપણે આ કરવું જોઈએ.
હા અને મને એવું હતું કે આવું ઇવેન્ટ 3 દિવસનું કોણ ટાઈમ આપશે અને જે તરત આમ પપ્પા પાસે જાઉં પરમિશન લેવી એકદમ ઇન્સ્ટન્ટ થઈ ગયું અને સેકન્ડ ડે તો આપણે ઇવેન્ટ લખવા લખવાય બેસી બેસી ગયા ગયા અને તું કેવી રીતે આવ્યો મને નથી ખબર કોણે તને મનાવ્યું મેં મેન્ટર ફર્સ્ટ સીઝન એક્ઝેક્ટ યાદ નથી કે શું છે શું નહીં બટ મને કોઈ તો કીધું કે દાદાને કે એની હેલ્પ જોઈએ છે તો આઈ ગેસ ત્યાં તારી હારે વાત કરવા બધા એ ફર્સ્ટ ટાઈમ આપણે વાત કરી હશે હા એટલે તો મને યાદ નથી કે એના પહેલા ક્યારે વાત કરી હતી અને તને કેવી રીતે કાર્નિવલમાં મને એકચ્યુઅલી યાદ નથી કે હું કેવી રીતના આવ્યો બટ એઝ મને બધાએ કીધું કે જા જા તો હું ત્યાં ગયો અને પછી શું થયું એકચ્યુઅલી મને યાદ જ નથી ફર્સ્ટ કાર્નિવલ ઓકે પણ જે બી હતું એ એક હવે મેમરી છે જેટલું મને યાદ રાખે એટલું જ સારું છે ફર્સ્ટ કાર્નિવલ આઈ ગેસ બેકગ્રાઉન્ડ સ્ટોરી છે જે બહુ જ, લોકોને બહુ યાદ જ. આવશે મે બી આ સ્ટેટમેન્ટ પછી કાર્નિવલ સિઝન 3માં તમે બેવે એઝ અ ટીમ મેમ્બર પાર્ટિસિપેટ કર્યું હતું નોટ એઝ મેન્ટોર્સ એ બી ડિફરન્ટ ટીમ્સમાં તે પ્રેડેટર્સમાં અને તે હેમરહેડ્સમાં તો એ એક્સપિરિયન્સ કેવો હતો જ્યારે તમારું જે પોઝિશન હતી એ કોઈ બીજા નિભાવતા હતા અને તમે એઝ અ ટીમ મેમ્બર જોતા હતા તો કેવી ફિલિંગ્સ હતી શું સોચતા હતા તમે લોકો હું હામરેજમાં કેપ્ટન હતી પણ કેપ્ટન્સીથી વધારે મેં મેન્ટરશિપ જ કરી છે ટીમ આખી ઓલમોસ્ટ મારા ઉપર જ હતી અને મારા જે પ્લેયર્સ હતા એ મારા કેપ્ટનના જેવા હતા તો ઓલમોસ્ટ મારું કામ એઝ પ્લેયર બહુ જ સારું થયું ઓલમોસ્ટ મેં મિસ કાર્નિવલ જીતું રોઝ ક્વીન જીતું કેપ્ટન વોર જીતું એ બસ બહુ યાદ કર્યું અને તને એઝ મેન્ટોર નથી તો પણ મને બહુ યાદ થયું યાદ છે અને તને આ વસ્તુ કરવી હતી એટલે જ તે મેન્ટરશિપ છોડીને ટીમ મેમ્બર નિભાવી મારી કહેવાની જરૂરત નથી પડતી આમાં. કેમ કે મને મારા મેન્ટર અને કેપ્ટને બેય ના પાડી કે ચોખ્ખીદાર પ્રેક્ટિસમાં આવવાની નથી એટલે હું આવ્યો હતો પ્રેક્ટિસ આઈ ગેસ હું ખાલી ક્રિકેટ જ રમતો હતો એમાં કાંઈ. શું કામ ના પાડી હતી ઈઝી કહી દે કારણ કે લોકોને ખબર છે નહીં શું કામ ના હોય એટલે હું ખાલી જઈને મસ્તી કરતો હતો તે લોકો નથી ગમતી એટલે પછી મને ના પાડી અને અલ્ટિમેટલી બીજી ટીમને સંભાળ્યું એ તો ઠીક છે એ તો હવે એવરી કાર્નિવલનો છે એટલે એનું કાંઈ મહત્વ નથી બટ એટ ધી એન્ડ કાર્નિવલ ચાલુ થયું ત્યારે પણ આઈ ગેસ કે હું જ મેન્ટર હતો ડિસિઝન બધા મેં લીધા છે આઈ ડોન્ટ થિંક છે કે બાકી તને કંઈ કહેલું હશે એ લોકો મને જ પૂછતા હતા બધું કે આ આમાં શું કરવું કોને આપવું શું કરવું નહીં ઓકે અને આ તો તે ટીમ રિલેટેડ કીધું મેનેજમેન્ટ રિલેટેડ તારા શું વ્યૂઝ હતા રિલેક્સેશન હમણાં કેટલી માથાકૂટ થાય ને એઝ અ મેન્ટોર એ મને ખબર ત્યારે કાંઈ નહીં ખાલી કેપ્ટનને ટીમનું ધ્યાન રાખવાનું બસ ઓકે ચલો કાર્નિવલ એક જર્ની છે એક મહિનાની ઘણા બધા ફન મુમેન્ટ્સ ઘણા બધા મેમોરેબલ મુમેન્ટ્સ થાય આપણા ટીમ હારે આપણા મુમેન્ટ્સ થાય આપણા કેપ્ટન્સ હારે મુમેન્ટ્સ થાય જે બી પોઝિટિવ મુમેન્ટ્સ હું કહું છું કારણ કે નેગેટિવ બી સાઈડ છે તો કઈ એક યાદગાર પલ જે તમને એટલા કાર્નિવલમાં યાદ આવે કે કરન્ટલી કંઈ બન્યું હોય મને કહું આપણે 3 જણા રૂમમાં બંધ થઈને કન્ટિન્યુઅસ કામ કરતા રહે એ તો હર વર્ષમાં આમ દિમાગમાં આમ પ્રિન્ટેડ ઓકે એમાં એડ એક ચીજ કરી આને ચીઝ બનાવવા હા હજી ફાળવાનું કામ એનું છે ચીઝ બનાવવા રાખવું રેડી થાય હા એ મેમોરેબલ મેમરી મારી માટે આવી ગયું કોઈના ઘરે કેવું અચ્છા હા એ બી અમને બહુ ઓલો હતો કારણ કે આપણે ઇનિશિયલ મીટિંગ્સ પેસેજીસમાં જ કરેલી અને પછી બહુ તૈયારી રેડલી કોઈના ઘરે ગયા બાકી ટીમ હારે ખાલી કાર્નિવલમાં ઘરે આવે છે પછી ચા પીવે પછી જમવાનું બી બનાવે સોરી બબ બબ બનાવે બનાવે. બબ બનાવે અને ટીમ હારે કોઈ મેમોરેબલ મોમેન્ટ્સ એ મારે પ્રેક્ટિસ સેશન બેસ્ટ મુમેન્ટ એ મારી પ્રેક્ટિસ સેશન બેસીને જે ક્રિએટિવિટીનું કામ કરવાનું બપોરના એટલે ટાઈમ ટુ ટાઈમ મેમ્બર્સ આવી જાય ક્રિએટિવિટીનું કામ કરવા માટે સાંજના આવી જાય મ્યુઝિકલ સ્કિટ કરવું છે ચાલ ચાલ મ્યુઝિકલ સ્કિટ કરવું છે ડાન્સ અમારા ટીમનું બેસ્ટ જે છે એ છે ડાન્સ ઓકે જે હર વર્ષે એક જ પ્લેયર જે કોન્સ્ટન્ટ છે મારા હારે ક્રન્ચર્સમાં ક્રન્ચર્સ જરૂરી નથી કારણ કે અમે લોકો એક વાર સામેરેજમાં પણ હતા ઓકે તો ઈ મેમ્બર મારા હારે સ્ટાર્ટ ટુ એન્ડ હતો અને હજી પણ છે જલ્પેશ ઈ હંમેશા અમારું ડાન્સ ને બધું લઈ એટલે એ તો અમારા ઝઘડા થાય જે થાય છેલ્લે અમને ખબર છે અમે સાથે એ બધા જે મુમેન્ટ્સ છે મેમરીઝ છે એ બધું વર્ડ્સમાં આમ ઇઝીલી નથી નાખી શકવાની ઓકે પણ તો કંઈ મારે માટે બહુ સિમ્પલ છે અમે ખાલી મસ્તી કરતા
અને ક્યારે કાંઈ કામ થાય ખબર જ નથી. એક ફેમસ ડાયલોગ થાય તો કરો નેચરલી વાત. એ તો રહેવા એ બધા વિન્ટેજીસ છે ને બીજા ટીમમાં બી કોઈ ગયા હોય ને ટીમ જ બોલે વિરલભાઈમાં આવું નહોતું એ એમ કે છોડવું હોય તો છોડી દો આપણે મસ્તી કરો હા બટ એ હતું કે નહીં છોડવાનું તો ભાઈ લોકો પોતે જ કરે એટલે મને વાંધો ના આવે. ઓકે હજી એક ફન મુમેન્ટ આપણા ગરબા મુમેન્ટ જ્યારે બધા ટીમ એક હારે આવીને આવીને રમીએ. ઓકે હવે થોડું કોમ્પિટિશનની બી વાત કરીએ તો એમાં તમારું કોમ્પિટિટર્સ કોણ છે કાર્નિવલમાં? સાંભળે ઓકે ફન ઇન્ટેન્ડેડ હેમરેજ. ઓકે મારી માટે કોઈ નહીં. કોઈ પોતે કોઈને માનતો નથી. હું નોર્મલી ખાલી મસ્તી માટે રહું જીતવા માટે નહીં. એટલે મારે કોઈ લેવાની વાત નથી. ઓકે હવે આપણા મેન્ટોર્સની જે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ હોય એ કોઈને બહાર ખબર નથી પડતી કારણ કે આપણે એવી રીતે કામ કરીએ છીએ તો થોડી કોઈ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ જે આપણા માટે ટફ છે કાર્નિવલને એલિવેટ કરવા માટે કાંઈ તમે એ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ડિસ્ક્રાઇબ કરો તો લોકોને બી ખબર પડે કે આપણી શું મહેનત થાય છે. જરૂર નથી આ કરવાની. તો મેન્ટોર્સની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝમાં જ્યારે આખું ઇવેન્ટ ખતમ થઈ જાય અને આપણે જ્યારે બધા બેસીને માર્કિંગ કરતા હોય ને કે કોણ જીતવાલામાં ડિસિઝન લેવું બહુ ટફ છે કારણ કે કોઈકને જીતવાનું જોવું ઇઝી છે કોઈકને હારતું જોવું બહુ ટફ છે. કારણ કે આપણને ખબર છે કેટલી મહેનત એના પાછળ લાગી છે. તારા માટે તો મારે શું કહેવું એમાં? મારે ખાલી એન્ડમાં રિઝલ્ટ આપવાનું બીજું કાંઈ વધારે મગજમારી કરવાની નથી. પોઈન્ટ લખી નાખવાનું કે આ વસ્તુ આ નથી કર્યું મને પછી એની ઓટોમેટિક કન્વિન્સ થાય જ છે એટલે મને વધારે મગજમારી નથી. વેલિડ પોઈન્ટ હોય ને તો જ કન્વિન્સ થાય. હા હું વેલિડ જ આપું નોર્મલી ક્યાંય નાની પોઈન્ટ છે. ઓકે બેસ્ટ ઇવેન્ટ્સ જે તમે લુક ફોરવર્ડ કરો છો કાર્નિવલ 5માં કે તમારે એ ઇવેન્ટ એકદમ જોરદાર થશે ને તમારે ઇવેન્ટ જોવું જ છે. એ છે ટ્રેઝર એન્ડ મ્યુઝિક. ટ્રેઝર હન્ટ અને મ્યુઝિકલ સ્કેટ. ઓકે માર્કી ઇવેન્ટ્સ છે. મારી માટે એક કે બે ડ્રામા ને મ્યુઝિકલ સ્કિટ આના પહેલાં મેં સ્કિપ કર્યો હતો એક મેટરના કારણે. ઓકે મારા ખ્યાલથી માસ્ટર શેફ કોઈનું માસ્ટરમાં મને એકચ્યુઅલી ગાળો પડી હતી કેમ કે મેં એક આવો કોન્સેપ્ટ આપ્યો હતો જે બધાએ આટલું બનાવીને આવ્યું બટ બહુ મહેનત લાગી હતી એમાં જો કે લોકોએ થાળા ભરીને બનાવીને લાવ્યા હતા. એટલે ઇન્ચોન મારે માસ્ટર ન કેવી સારી છે મારી. ઠીક છે ચલો હવે આપણે વધીએ રેપિડ ફાયર કરો. ઓકે તો રેપિડ ફાયર હું તારાથી જ સ્ટાર્ટ કરીશ. મોટાથી start. તારાથી સ્ટાર્ટ કરીશ કારણ કે તું એક્સાઇટેડ હતી તું પ્રિપેર્ડ હતી તો હું તારાથી સ્ટાર્ટ કરીશ. ચલો રેડી? If you woke up one day as Viral, what would you do? So, Use my phone. use my phone. Okay. You woke up as Pranav? Brush my teeth. I will brush my teeth. Okay. Which advice would you seek from Viral? Calmness. And Pranav? Drama. Chalo, quick choices. Pick one from the following. Pooja, Jai Zatakya, Jalpesh, Rachna. As As your favorite or as a cruncher member? Jalpesh. As your favorite? Favorite Pooja. And okay. Chalo, which person would you give the following advice to in Carnival, like amongst Carnival participants? A sense of fashion. Sense of fashion. Rapid fire. Okay. Maybe actually, but Pranav. Ability to speak English. Viral. To be patient. Be patient myself. Learn to say no. Learn to say no. Obviously myself. I can't say no to you. And relationship advice. From whom I can get. नहीं you have to say कि relation advice की जरूरत होने चाहिए. कोने छे हमारा भाई जय लाल. Okay. If you want to equate the following people as dishes, what would it be? Krutika.
व्हाइट सॉस पास्ता ओके विशाल स्पेगेटी जल्पेश वड़ा पाव खुशबू दीदी पिझ्झा ओके पिझ्झा એટલે चीज फ्लेवर various talents in one dish. अच्छा weirdest comment you have ever heard about yourself. weirdest comment cheater In one of the episodes. yeah everyone just claimed I'm a cheater Crunchers are the cheater. Aim clean. you are a cheater aim કીધું તું. All right, this was your rapid fire. ચલો Viral ready. હા કે પ્રિપેર If you woke up one day as Charlie, what would you do? લેઝીનેસ Laziness. And as Pranav, આઈ ગેસ ટુ વિન સમથિંગ to win something. Okay. ઉઠીને. Which advice would you seek from Charlie? No advice. અચ્છા આપણે જ દેવી પડે છે હર વખતે. અને Pranav? ડોન્ટ ચીટ Okay. Quick choices. Pick one. Yash, Krunal, Kavya, Vinay. Okay. And which person would you give the following advice to? A sense of fashion. આઈ ગેસ ડેરિયા Area. યા Ability to speak English fluently. કુણાલ Okay. To be patient. Learn to say no. ફિક્શન Okay. Relationship advice. સેમ યસ Yes. Picture. If you want. ક્લિયર ધેટ યસ ગ્રુપ નોટ ધેટ વન Yes. If you want to equate the following people as dishes, what would it be? Yash, like the biggie. યસ બી આઈ ગેસ મિસલ પાવ Mr. Pav. Grunal, કુણાલ વાઇટ જૈન પાવ એટલે Pav Bhaji. Jairya, Very simple flavor, I guess. Pasta, yeah, burger. and the star player of your team, Unanti. So, star player, I don't think so. I will do something to you. Teacher. Chalo, weirdest comment you have ever heard about you. I guess no one dared to comment me. Okay. Rapid fire. Chalo, next. Quiz mate ready? Yep. You will have to make sounds. Okay. અને એના પછી જ આન્સર દેવા મળશે નહીં તો આન્સર ઇનવેલિડ Which type of song? તમારા ઉપર છે Okay. એનિમલ સાઉન્ડ કોઈ બીજા સાઉન્ડ સોંગ સાઉન્ડ મ્યુઝિક સાઉન્ડ કાંઈ બી અને એ બી યાદ રાખજો નહીં તમને નહીં મળે ચાઇનીઝ સ્પેશિયલ So it's okay. ઠીક છે બાકી પણ ફાઇટ તો થવી જ જોઈએ ઓલરાઇટ નેમ ધ મૂવીઝ ઇન ધ ફોલોઈંગ સેલિબ્રિટીઝ વર પેર ઠીક છે આ સેલિબ્રિટીઝ જે મૂવીમાં પેર થયા હતા એ મૂવીનું નામ કહેવાય ઓલરાઇટ આમિર ખાન એન્ડ રાની મુખર્જી I guess I don't think so. Fala. That's I guess song. કાજુ આમિર અને કાજુ Pass. ગુલાબ Oh. ચલો રણવીર સિંહ એન્ડ અનુષ્કા શર્મા Bad Baja Bad. શાહરુખ એન્ડ માધુરી દીક્ષિત Clueless. No, I don't watch films. અક્ષય દેવગન એન્ડ કાજોલ ચલો હું ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બોલીશ એ મૂવીના ડિસ્ક્રિપ્શન્સ છે તમારે મૂવી ગેસ કરવાની છે Description છે નામ નથી ના નામ નથી Pachi movies. ડિસ્ક્રિપ્શન્સ Okay. I have one. I am traditional Indian greeting and one of the most famous cities of England. Namaste London. Correct. Chalo, next question. I am an important ingredient in every Indian gravy. Master Chef. Sorry, chef movie. નહીં I am an important ingredient વસ્તુ in Indian gravy. આપણે જે કરી બનાવી Okay. એમાં એક important ગરમ મસાલા. Correct. Next question. I am popular sport of Olympics
in which Usain Bolt always wins? भागवत. Wrong. Usain Bolt. भागायला गेलं. Correct. रन. रेस. Please. ओके रन रेस भागने का भाग लाल. I am popular last name in Bollywood and opposite of daughters. Daughters. हाँ, कपूर and Sons. Correct. चलो હવે talk till you drop. Carnival related quiz. Mr. કોણ Carnival. ચાલે છે? હા તું ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ તો અત્યાર સુધીના મિસ્ટર કાર્નિવલના નામ તમારે બોલવાના છે સ્ટાર્ટ. વિશાલ શાહ. અને જેટલા જ થાય એટલે હા. હા જેને મિસ્ટર કાર્નિવલ મળ્યું છે અત્યાર સુધી ઓવર ધ યર. વિક્રમભાઈ. ઓકે યુ ગેટ ધ પોઈન્ટ. મિસ કાર્નિવલ. ચાર્લી. ખુશ્બુ મનાલી. ઓકે રોઝ કિંગ. ચાલો. અજય. સની અજય સંજય. તો એને પોઈન્ટ મળે. રોઝ ક્વીન. ચાર્લી જાગીર. લાલ. ધાર્મી મેં. તો એને બોલવાનું. સોચવા પડી ગયું. કંટિન્યુ કરવાનું. ઇટ્સ નોટ અ રેપિડ. ઓકે ચલો હવે લાસ્ટ સેગમેન્ટ આપણો. તમારા ફોન્સ લઈ લો હાથમાં. શું બોલ્યું થાય કોલ કાર્નિવલાઇઝ અને બોલવાનું શું? એને બોલવાનું છે હે પ્રણવ કાર્નિવલ રોક્સ. તો જેટલા લોકોને ઓવર ધ ટાઈમ તમે લોકો કોલ કરીને કોલ બનાવી શકો. તો હજી મેં બોલ્યું જ નથી. નથી કહ્યું. સીઝ પ્રિપેર આ બધું શું ચીટિંગ છે હવે તું એના પછી સ્ટાર્ટ બસ કર. અહીંયા ફોટો. હા ચાલો તો એ લોકોને બોલવાનું છે હે પ્રણવ કાર્નિવલ રોક્સ. કાર્નિવલ મેમ્બર કોઈ પણ આવે કાર્નિવલ. કાર્નિવલ મેમ્બર્સ કરંટ કે એક્સ કોઈ બી. અને આપણે એમ કહીએ કે કોઈ બી રેર જે પાર્ટિસિપન્ટ નથી કાર્નિવલમાં લાઈક એક્ટિવ પાર્ટિસિપન્ટ નથી કાર્નિવલમાં એને કોલ પર લાવ્યો તો તું આ વર્ષના. આ વર્ષમાં. ઓકે મારી ટીમમાં એવું કોઈ તો નથી યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કોને ફોન કર્યો? ગુણા ઓકે ઇન્સ્ટા ગેમ માય ફોન સી બતાવ્યો એવું પહેલાંથી ન કરાય એટલે. હું તો કહ્યું હતું. તું કોને ફોન કર્યો? ખુશ્બુ કાર્નિવલ. ઓકે બ્રો યુ આર નોટ પિકિંગ હેલો માય ભાભી. બોલો હે પ્रणव કાર્નિવલ રોક્સ. અને બીજાને યસ કેપ્ટન. યપ હેલો મમ્મી બોલો હે प्रणव कार्निवल रॉक्स. लॉज ब्रो जस्ट मोबाइल फेंक के दे रहा और कुछ नहीं ડન. 2-0. શું થયું? आ लॉज अरे? फोन नहीं होता अरे तो अजी- करतो रे. હજી એક કરના. अजय एक ट्राय कर. चल आज रिंग माय ब्रदर ઓકે हेलो पूजा. बोल हे प्रणव कार्निवल रॉक्स. આ શું બધા પ્રિપેર્ડ જ છે. તારે એક બી ફોન નતું પડતો. नो वन इज पिकिंग माय फोन ओके नो ડન. इट्स ओके यू वांट એક કોઈ રેર મેં ओके. એક કોઈ રેર મારાથી જરાય કનેક્ટેડ નથી નહીં માણસ. કોણ? જૂના કાર્નિવલ લાઈટ કરું? હા કોણ કીધું? ના. ના મનાલી તો જૂની કાર્નિવલ લાઈટ. નહીં એ રેર નથી. This is not a- કોઈ રેર એ થોડી કહેશે. મનાલીનો ફોન. હેલો મનાલી. મનાલી હા સાંભળ. બોલ હે પ્रणव કાર્નિવલ રॉक्स. નહીં બોલતી નહીં બોલતી નહીં બોલતી. लॉज शी वोन एनीहाउ इट्स ओके ટાઈમ ખતમ નથી થતો કે. ચલો હવે તમારો એક્સપિરિયન્સ
અને કાર્નિવલના બારેમાં બધા બહુ એક્સાઇટેડ છે આ વાંચવા માટે, તો કંઈક લખો કાર્નિવલ બારેમાં, એપિસોડ બારેમાં. થેન્ક યુ સો મચ, થેન્ક યુ આવવા માટે. Thank you. ફાઇનલી એક થેન્ક યુ ફોર સેશન કોલિંગ, થેન્ક યુ ફોર કમિંગ. આઈ ક્યારે શું થાય ક્યારેક ક્યારેક અમે છેલ્લું કાર્નિવલ માનવું પડે. એક્ઝેક્ટલી Please, આ લાસ્ટ ચલો. કાર્નિવલ છે,